75 શબ્દ ઝડપ. રેડી સ્ટાર્ટ. ફકરો. આ કામના અરજદારે સામાવાળાઓ પાસેથી અકસ્માતમાં ઈજા થતાં થયેલી નુકસાની બદલ રૂપિયા 2 લાખ પૂરા 18 લાખ વ્યાજ સાથે વળતર મેળવવા મોટર વ્હીકલ એક્ટની કલમ 166 મુજબ અરજી કરેલ છે. ફકરો. આ કામના અરજદારની અરજીની ટૂંકમાં હકીકત એવી છે કે તારીખ 28/1/2003ના રોજ બપોરના 1:30 થી 2 વાગ્યાના સુમારે અરજદારના કલીકુંડ ચોકડી પાસે રોડની કાચી સાઈડે કાળજીથી ટ્રાફિકના નિયમોનું પાલન કરીને ઊભા હતા ત્યારે સામાવાળા નંબર 1ની માલિકીનું ટ્રેક્ટર નંબર HR 468040 ને તેના ચાલકે બેફામ પૂરઝડપે બેદરકારીથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરીને ચલાવી લાવેલ અને અરજદારને જોરથી ટક્કર મારી દીધેલ, જેથી અરજદારને હાથે, પગે તથા માથે ગંભીર પ્રકારની ઈજા થયેલી તેમજ ફ્રેક્ચર થવાથી કાયમી ખોડ રહી ગયેલ. આમ અરજદારને થયેલ ઈજાના અને ફ્રેક્ચરના કારણે લેવી પડેલ સારવાર તથા તેમને થયેલ દુઃખ, દર્દ, આઘાત તેમજ ગુમાવવી પડેલી આવક એમ જુદા જુદા મથાળા હેઠળ 2 લાખ પૂરાનું વળતર મેળવવા માટેની અરજી કરેલ છે. ફકરો. આ કામના સામાવાળાઓને ધારા ધોરણસરની નોટિસ કરતા સામાવાળા નંબર 1 ટ્રેલરના માલિકને નોટિસ બજી જવા છતાં અત્રેની ટ્રિબ્યુનલ સમક્ષ હાજર થયેલ નથી ત્યારે સામાવાળા નંબર 1 ધી નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ તેમના વિદ્વાન વકીલશ્રી મારફતે હાજર થઈ અરજદારની અરજીનો આંક 18થી લેખિત જવાબ આપી અરજદારની અરજીમાં જણાવેલ તમામ હકીકતોનો સ્પષ્ટપણે ઇનકાર કરી અને આ કામના ટ્રેલર ચાલકની નિષ્ફળતાની કારણે કોઈ અકસ્માત થયેલ નથી અને અરજદાર જણાવ્યા મુજબ તેઓ કાચા રોડ પર ઊભા હતા ત્યારે ટ્રેક્ટર ચાલકે બેદરકારીપૂર્વક ચલાવી અને તેમને ટક્કર મારી અને તેના કારણે ઈજા થયેલ હકીકતનો ઇનકાર કરી અરજદારને થયેલ ઈજા, તે ઈજાને કારણે રહેલ કાયમી ખોડ, અરજદારની ઉંમર, આવક તેમજ ગુમાવવી પડેલ આવકનો સ્પષ્ટપણે ઇનકાર કરી અરજદાર માંગ્યા મુજબનું વળતર મેળવવા હકદાર થતા નથી તેવી વિવિધ તકરારો લીધેલ છે. ફકરો. આ કામના અરજદાર દ્વારા સામાવાળાઓ પાસેથી રૂપિયા 2 લાખનું વળતર મેળવવા માટેની અરજી કરેલ છે. તે અરજીના સમર્થનમાં અરજદારે આંક 23થી સોગંદ ઉપર જુબાની આપી અને વિવિધ દસ્તાવેજી પુરાવા ઉપર આધાર રાખેલ છે જ્યારે સામાવાળા તરફથી વિશેષ કોઈ પુરાવો રજૂ કરવામાં આવેલ નથી.